અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવાની સાથે 500 વર્ષ બાદ ફરી એક વખત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ કોઈને કોઈ રીતે આ ક્ષણની ઉજવણીમાં જોડાઈ રહ્યું છે. તેવામાં સુરતની વિદ્યાકુંજ સંકુલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રામ માટે સમર્પણના ત્યાગ સાથેની ઉજવણી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ રામ મંદિરની પ્રતિષ્ઠા સુધી 5 દિવસ પગરખાંનો ત્યાગ કર્યો છે અને જીવનમાં અન્નના બગાડ, સ્વચ્છતાની જાળવણીથી લઈ મોબાઈલના દુરુપયોગ સાથે સંકલ્પ લીધો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં ઉજવણીનો માહોલ બની રહ્યો છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ સંકુલ શાળા દ્વારા 500 વર્ષ બાદ ફરી રામની અયોધ્યામાં સ્થાપના થવા બાબતે અનોખા સંકલ્પ સાથેની ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાકુંજ સંકુલ શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના 100થી વધુ બાળકોએ રામ ભગવાનના સમર્પણમાં 5 દિવસ પગરખાંનો ત્યાગ કર્યો છે. રામ ભગવાન દ્વારા 14 વર્ષનો વનવાસ વગર પગરખાંએ કર્યો હતો. આ વનવાસ પૂર્ણ કરી ફરી તેઓ અયોધ્યા આવ્યા હતા. ત્યારે તેવો જ એક માહોલ અને ઉત્સાહ ફરી જોવા મળી રહ્યો છે, જેને લઈ વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રામ ભગવાનના સમર્પણમાં પોતે પગમાં 5 દિવસ સુધી પગરખાં નહીં પહેરી ત્યાગની ભાવના સમર્પિત કરી છે. વિદ્યાકુંજ શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ ભગવાનની ફરી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા શ્રી રામના સમર્પણમાં મેં 7 દિવસ સુધી પગરખાંની સાથે અન્નનો ત્યાગ કર્યો હતો, જેનાથી પ્રેરાઈને બાળકો પણ પોતાના પગરખાં ત્યાગવા સંમત થયા હતા. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભાગરૂપે શાળાના બાળકો આદર્શ બાળક બને તે માટે પંચપર્ણ પ્રતિજ્ઞા તેમની પાસે લેવડાવી હતી, જેમાં શાળાના 4000 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી પોતાની મનગમતી વસ્તુ તેમજ જંક ફૂડ ન ખાવી, ઘર, સોસાયટી સહિત પોતાની આસપાસ સ્વચ્છતાની ઝુંબેશ ચલાવી, અન્નનો બગાડ ન કરવો અને મોબાઈલના દુરુપયોગથી દૂર રહેવું જેવા સંકલ્પો સાથે રામ જન્મોત્સવની વિદ્યાર્થીઓ ઉજવણીમાં જોડાયા છે. બાળકોની પોતાના પગરખાંના ત્યાગ સાથે આ પ્રકારની પ્રતિજ્ઞાથી તેમના વાલીઓમાં પણ આનંદ અને ઉત્સાહ છવાયો છે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.